કાલે ભાઈબંધ અંદર અંદર ઝઘડતા હતા. ઝઘડા એ બેનો ઝઘડો હતો ને ખબર નહીં કોઈ પોલીસની કમ્પ્લેન કરી. પોલીસની ગાડી આવી ગાડી મીડી બધા બહાર નીકળ્યા. 3 જણ તો મારા હસબન્ડને મારવાનું ચાલુ કરી દીધું. તો મેં કીધું એને ના મારો, એને માથામાં વાગેલું છે, એને ઓપરેશન કરાયેલું છે, ના મારો. મેં એમને બાથ મારી લીધી ને મને એવું કે તું વચ્ચેથી હટી જા, બાકી તને બી અમે મારી. એ માર્યા પછી છે ને મારા ઘરવાળા ભાગી ગયા ને ત્યાર પછી ઉપર જઈને છલાંગ લગાવી. ગભરાઈ ગયા હતા તમારા ઘરવાળા? ડિપ્રેશન માં આવી ગયા, કારણ કે બધાની વચ્ચે એમને માર્યા ને. કમ્પ્લેન જેને આપી હતી એ લોકો અહીંયા કોઈ હાજર? કોને આપી એ છે મને નથી ખબર ને. એક ને 2 ગાડી આવી. 100 નંબર પર આપી કે લિખિતમાં આપેલી? 100 નંબર માં. તું અહીંયા કમ્પ્લેન કરનાર વ્યક્તિ હાજર નથી? ના, એનું અમને હજુ નામ જ નહીં ખબર કે કોને કમ્પ્લેન કરી, કોને બોલાવી, અમને કશી ખબર નહીં. આ લોકો કહેતા બી અજાણ વ્યક્તિએ કમ્પ્લેન આપી છે. આ કોઈ બીજું થર્ડ પાર્ટી. તમને શંકા છે કોઈના પર? શંકા છે કોઈના પર? હવે આ લોકો કે તો જપી તો મને જઈ આ લોકો કે નહીં, શંકા કોઈના પર નહીં. પણ કોને કમ્પ્લેન કરી ખાલી એનું નામ જોઈએ છે કે કમ્પ્લેન કોને. કમ્પ્લેન કોને કર્યું નથી આવ્યું? એક ગાડી ને 2 ગાડી. એક ગાડી આવી જોઈએ ને, 2 ગાડી કેમ આવી ને? આઈને મારા ઘરવાળાને જ કેમ મારી? તમારા ઘરવાળાની ડેડ બોડી ક્યાં છે? અત્યારે ઘરે છે. પીએમ રિપોર્ટ થઈ ગયો? રિપોર્ટ આવી ગયો? મારી પાસે નહીં આવ્યો. નથી આવ્યો. શું જવાબ આપે છે અધિકારી? આ લોકો તો એવું કે છે અમે કશું કર્યું જ નહીં. એવું તપાસ હજુ ચાલુ છે એવું કઈ કીધું? એવું આ લોકોને જો કાલે કમ્પ્લેન લખાવી હતી કે કમ્પ્લેન બી એમને કમ્પ્લેન બી નહીં લખી, કશું જ નહીં. ને ઊંધું લખે છે. તમારી શું માંગ છે? મારી તો માંગ એવી છે કે મારા ઘરવાળા મારે ન્યાય જોઈએ. કેટલા બાળકો બે તમારા? નાના છોકરા છે, એક 5 વર્ષનો, એક 8 વર્ષનો. શું નામ તમારું? આગળ પાછળ કોઈ છે નહીં. શું નામ તમારું? પાયલબેન. તમારા મૃતક જે હતા એ કોણ હતા? બે જશે મારા હસબન્ડ. તમારા પતિ હતા?